હેલો, આટલું ધ્યાન ભણવામાં આપ્યો ને તમારા પહેલો નંબર. જય શ્રી કૃષ્ણ. કઈ કૌશલ્ય પોતું મારી ટોપ રોડિંગ. ગાડા બુલેટ છે, રોયલ એનફિલ્ડ, લે લદ્દાખ ચાલે. આ ગાંધીજીના 3 ને 3 6 વાંદરા. ગુડ મોર્નિંગ ફ્રાન્સ, જય શ્રી કૃષ્ણ. આફ્ટર લોંગ ટાઈમ ફરી ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. બુધવારથી કન્ટિન્યુઅસ વરસાદ પડે છે અમદાવાદમાં, અને અત્યારે સવારમાં લાઇટો ગતી રહી એટલે 10:30 ઉઠી જવું પડ્યું. રવિવાર છે તો આજે ફાઇનલી અત્યારે થોડોક વરસાદ ધીમો છે તો બહાર જઈશું નહીં તો એને, અને આજે મસ્ત બ્લોગ કરીએ, એટલે ફેમિલી બ્લોગ, ઘરનો બ્લોગ એટલે કરીએ ચાલુ. નહીં ધોઈને રેડી થઈ ગયા, પૂજા કરી દીધી છે. આ લસણ વાળા બેન લસણ સમારે છે એટલે જ ફોલે છે. કેવું લાગે બહુ દિવસ પછી તમને કેમેરા પર આવીને? સારું લાગે છે, એમને સારું લાગે છે. હવે ચા નાસ્તો કરીએ પછી બી કઈક, એટલે કૌશલ્ય દુકાન જઈએ, અમારો મીટિંગ પોઈન્ટ સન્ડેનો. તો ચા નાસ્તો કરી લો ફાસ્ટ, ભાખરી ગરમ ગરમ, અને પછી મળીએ. મસ્ત દર્શન થઈ ગયા છે આપણા મહાદેવના, અને હવે તો નદીમાં પાણી બેહી ગયું છે. મસ્ત એટમોસ્ફિયર છે. જઈએ હવે કૌશલની દુકાન. સ્મિત, કૌશલ બધાને ફોન કરી. જો કે કૌશલ તો અહીંયા છે, સ્મિત પણ આવે છે. બેસીએ તો ટાઈમ પાસ કરીએ. ના, બહુ દિવસે તારું કરે ને 2-3 અઠવાડિયા પછી મેં વિડીયો ઉતારી છે. લોંગ ટાઈમ આવી ગયો. હા ભાઈ, બોલો મજામાં? મારા ના જોઈશ ભાઈ. કૌશલ 1 2 ટેણે ટેણે. હેલો, આટલું ધ્યાન ભણવામાં આપ્યો ને તમારા પહેલો નંબર. જેટલું આમાં ચટણી કરાવો ધ્યાન રાખો છો. અલાઈ ચાલ, પ્રીસીઝન હવે બોલ, યસ મેં કેમેરો કાઢી દીધો. જય શ્રી કૃષ્ણ. रिश्तों के बंधन खोलती हूँ क्योंकि सांस भी कभी बहुत थी. બધા ડોગાટી ઉભા થઈ ગયા છે. બીન બેગ લાવો તો રસ્તામાં. આઈએ પાછા થઈ ગયું. અમે નાસ્તો લઈને મને કઈ કૌશલ્ય પોતું મારી કેટલો દિવસથી પરસો થઈ ગયો બિચારાને. પાવડર ઓફ યુ. લઈ જવી છે. હવે આ ખુરશી પર બેસી જશો. નહીં દેવો. હવે મેં કીધું એટલે નહીં બેસે, બાકી તઈ જ જતો હતો. બહુ કચોરી સમોસા ખાઈને જાજો. સાડા 4 થયા છે. હું, સ્મિત, જુગલ, જીનુ, જુગલની વાઈફ બધા ઓફ રોડિંગ કરવા દે છે થોડુંક થોડુંક. તો બાઇક લઈને લેટ્સ ગો. બસ હવે જીનુ રેડી થઈને આવે એટલે જઈએ. બધા નીકળી ગયા છે. પહેલો બ્રેક 1 કિલોમીટર પછી. હા, નવા રાઈડર અમારા ચલાવવાની છે આજે. પાસે રાઇડિંગ કરવાની છે. ઓફ રાઇડિંગ. ઓફ રોડિંગ. શબ્દો ભૂલાઈ જાય. એટલે આ છે આગળ અમારા જુગલ ને ચૈતુ ભાભી, અલાલીઓ, કિશનભાઈ, સ્મિતભાઈ બધું. કિશન વેલ્ડિંગ કરવા જાય છે. પેલા મેં કીધું પાછળ વાળા ટીમ મારે, પાછળ વાળા ટીમ મારે. ગાઈસ, ખતરનાક ખાઈ છે. એક બાજુ જમણી સાઈડ ખાઈ છે. ખાઈમાંથી અમે બચીને નીકળી ગયા છે સેફ. લેહ લદ્દાખ કરતા ખતરનાક લેવલનું ઓફ રોડિંગ છે. રસ્તો છે જ નહીં, ખાલી બાલુ મિટ્ટી છે. કચ્ચા રસ્તા હે, કચ્ચા રસ્તા નહીં, કચ્ચા હે. એક માર્ગ બનાવી દીધો છે ખાલી. પગદંડી છે, પગદંડી. વોટર ક્રોસિંગ આવી રહ્યું છે ગાઈસ. વોટર ક્રોસિંગ માટે રેડી થઈ જજો. જો તો મોરજો જો ઈ રહ્યું. ચાલ હવે જતો રહ્યો છે.
આપણે અહીંયાથી જઈશું guys. આહિસ્તે આહિસ્તે કારણ કે મારું વજન છે વાંધો નહીં. અમારું બાઇક પછી યસ સક્સેસફુલી નો પગ નીચે મૂક્યા વાળો વોટર ક્રોસિંગ. બદલી સી હવા હે કુછ ના કુછ સ્માર્ટ ડ્રાઈવર છે. બીકોઝ એમને આગળ કોસ્ટ જોઈ લીધું છે એટલે હવે બધા સ્માર્ટ વોક કરે છે સાઈડ સાઈડ થી જાય છે બહુ કિલો માંગી બહુ ઈચ્છા કરી. છે લઈ લે ને 6 ના લો. ના કાઈકો બાઈકો ચાલ એટલે દીકરી હે. એને ચોઈમાં પગ નીચે ના મૂકે એના મજબૂત એમાં વિશ્વાસ રાખ. થોડી ક્લાસ છોડ. નહીં હવે તો પાણી મૂકવાનું નહીં હવે. ગાડા એ બુલેટ છે રોયલ એનફિલ્ડ લે લદ્દાખ ચાલે છે આઈ જા રોમ રમાઈ પહેલા ગિયર માં ચલાય પહેલામાં જ છે આ બરાબર છે હા આવા દે આઈ જા રેસલ નીકળી આઈ ગઈ ફ્લો ના છોડ લઈ લઉં બસ આઈ જા બહુ ના નમાઈ ફાઇનલી નીકળી ગયું છે. સીધો આ સ્ટીરિંગ વરાઈશ ને સીધું રાખ. બેહી જા. નીકળી ગયા છે તું ભાઈ તો મારો પગની કડી થઈ ગઈ છે પેલા બારે એવું જ છે. એ તૈયાર બી ખાડા ના જાવ તો મને કહો પેલા પછી અમે આવીએ. તો એકલા જવું દેવું છે ચલો ગાઈસ રાઈટ ટર્ન લો છે ચલો રાઈટ ટર્ન લો આ લોકો ઓફરોડિંગ કરવા આવ્યા જો રોડ વધીને ઓફરોડિંગ કરે છે એની આ લોકો ના પાડે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે. શું મસ્ત વ્યૂ છે. જલ્દી બહુ જ ઓફ રોડિંગ કર્યું છે. રેખા રેખા ફેમસ થઈ જવાની આજે ઓ રેખા શું કરે રેખા આ ગાંધીજીના 3 ને 3 6 વાંદરા બેઠા છે. ગચ્ચો બાગે યાર સિરિયસલી બહુ મસ્ત ધોરા દેખાય બધા. આ બધા ઉપર બેઠા છે અને હું કિશન અહીં નીચે એડવેન્ચર કરવા આવ્યા છે એકદમ નીચે. નાનપણની યાદ તાજા કરીએ ટપ્પી પાડે પથ્થરથી. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. હેલો ગાઈસ પેલા બે ચાલ્યા કરે છે આ કિશનભાઈ અમને ઓવરટેક કરીને જતા રહ્યા ક્યાં આવી ગયા અમે જલ્દી જો. અમે બે અહીંયા છે. આ એક બીજી આવી પછી એક ત્રીજી ચોથી આ બે અહીંયા છે. બેનામ જીગરો છે ભાઈનામ પેકઅપ થઈ ગયો અમારું. નો બજેટ ટ્રીપ સક્સેસફુલી. ના બજેટ તો ખરો જ ને 50 રૂપિયાની મકાઈ તો લીધી હતી 50 રૂપિયા. અરે આપણે મકાઈ કેટલા લીધી? 150 રૂપિયા મકાઈ ટ્રીપ સક્સેસફુલ. પેપર આયા બહુ ડાયરેક્ટ કેટલી મહેનત કરી બધા ભેગા કર્યા. કોઈ આવા તૈયાર નતું. આને આ ઓર્ગેનાઇઝર અમારો થેન્ક યુ યાર. હા આબી પણ એક વાર તા મમ્મી સોગન
ફાઇનલી અમે ઘરે આવી ગયા 8 વાગે. બહુ જ મજા આવી. લોકેશન તો પ્રોપર નહીં ખબર, પણ નિંજર ગામ સાઈડે તમે બધા પણ જજો. બહુ મસ્ત જગ્યા છે, જવા જેવી છે. અને નાસ્તો બધું બોટલ બધું પાણી બધું લઈને જજો, ત્યાં કઈ મળતું નથી તો મજા આવે. જવું જોઈએ એકવાર બધાએ, બહુ મસ્ત જગ્યા છે. તો હવે જમી લઈશું, પછી આટો મારા જઈશું બહાર. ની વિડીયોમાં કંઈ પણ ગમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, જય શ્રી કૃષ્ણ. અને હા, તમારે પણ આ લોકેશનમાં જવું હોય તો મેં અમદાવાદમાં જ છે, તો કોમેન્ટમાં પિન કરજો તો હું તમને કહી દઈશ કે આ કઈ જગ્યાએ આવી, એટલે તમે પણ ત્યાં ફરવા જજો. આવજો, બાય બાય.